હવે ચાલો એક સવાલ પૂછીએ। જ્યારે કોઈ માણસ કોમામાં હોય છે ત્યારે એના શરીરમાં શું ચાલે છે? શું એ બધું સાંભળી શકે છે? શું એ જાગતો જ હોય છે? હેલો મિત્રો, કોમા શું છે? કોમા એ એવી ગંભીર વ્યવસ્થા છે જેમાં માણસ અચેત થઈ જાય છે, એટલે કે આંખ ખુલી રહી શકે છે પણ માણસ જાગતો નથી, એ બોલતો નથી, ચાલતો નથી કે બહારની દુનિયામાં કંઈ કરતો પણ નથી। મગજનો એ ભાગ જે જાગૃત માટે જવાબદાર છે તે ઠપ થઈ જાય છે। કોમા કેમ થાય છે? કોમા અનેક કારણોસર આવી શકે છે। માથામાં ઈજાને કારણે, સ્ટ્રોકના કારણે, હાર્ટ એટેકના કારણે, ઝેરી દવા અથવા દારૂનો ઓવરડોઝ, અને ક્યારેક ડાયાબિટીસ કે બીમારીઓથી પણ। કોમામાં શું થાય છે શરીરમાં? માણસ શ્વાસ લે છે, ધબકાર ચાલતા રહે છે પણ તેને પોતે કંઈ સમજતો નથી। કેટલાક કેસોમાં લોકો અવાજ સાંભળી શકે છે પણ પ્રતિક્રિયા આપી શકતા નથી। ડૉક્ટર મશીનની મદદથી દર્દીનું જીવન મળે છે પણ જે લેટર એવી અને મિનિટર। શું કોમામાંથી બહાર આવી શકાય છે? હા, ઘણા દર્દીઓ થોડી વાર કે થોડા દિવસ, મહિના કે વર્ષ પછી પણ કોમામાંથી બહાર આવી શકે છે, પણ દરેક કેસમાં અલગ હોય છે। કેટલાક લોકો સંપૂર્ણ રીતે સાજા થઈ જાય છે, તો કેટલાક લોકો કેટલીક સમસ્યા રહી જાય છે, યાદશક્તિ, ચાલવામાં તકલીફ કે બોલવામાં અડચણ। કોમાના મિથિકો। લોકો માને છે કે કોમા હોય તે બધું સાંભળી શકે છે, એટલે કે દરેક કેસમાં સાચું નથી। ફક્ત કેટલાક દર્દીઓ જ બાદમાં કહ્યું છે કે તેમને અવાજ યાદ છે અને ફિલ્મમાં જુએ છે કે હકીકતમાં થોડુંક અલગ હોય છે। તો મિત્રો, આશા છે કે તમને કોઈ કોમા વિશે થોડી સમજ આવી હશે। જો વિડીયો તમને ગમ્યો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સલામત રહો, તંદુરસ્ત રહો।